હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું અકાઉન્ટિંગ 6. એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સીમાંત પડતર પદ્ધતિ. આજે આપણે એમાં જે 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો છે જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એમાં બે ભાગ આપ્યા છે આપણને, અ અને બ. બરાબર છે. પહેલાં અ જોઈ લઈ તો અ શું કહેવા માગે છે તો કે સંગાળા કંપની લિમિટેડ તેના ઉત્પાદન અંગે નીચેની માહિતી આપે છે. વર્ષ, વેચાણ અને નફો નુકસાન આપ્યા છે 2 વર્ષ માટેના 23 અને 24. બરાબર છે. એમાં વેચાણ અને નફો નુકસાન છે. એમાં આપણને એમ કીધું છે કે ભાઈ નફા જથ્થાનો ગુણોત્તર અને સમતુટ બિંદુએ વેચાણ શોધો. બરાબર છે. તો પહેલાં આપણે અનું કામ કરી લઈએ, પછી આપણે બ ઉપર જઈએ. તો પહેલાં અ છે આપણી પાસે. બરાબર છે. તો એની એમ કીધું છે કે ભાઈ આપણે મેં જે આપેલું છે ને એ વસ્તુ લખી નાખી છે કે ભાઈ વર્ષ ને વેચાણ આપ્યું છે, નફો ખોટ આપેલા છે અને આપણે નફા જથ્થાનો ગુણોત્તર એટલે પીવીઆર અને સમતુટ બિંદુ એ વેચાણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એકદમ ઇઝી છે. બરાબર છે. પહેલાં આપણે ફોર્મ્યુલા લખી નાખીએ. બરાબર. વેચાણ આપ્યો છે, નફો ખોટ આપ્યો છે, તો આપણે પીવીઆરનો એક ફોર્મ્યુલા જ છે. બરાબર છે. તો કે એમાં આપણે પહેલાં છે પીવીઆર, બરાબર, નફા જથ્થા ગુણોત્તર, બરાબર, પ્રોફિટ વોલેટિલિટી રેશિયો. બરાબર છે. એટલે કે પીવીઆર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે હવે આપણે જો વેચાણ અને નફો આપ્યું છે તો અહીંયા આપણે લખશું નફાનો તફાવત ના છેદમાં વેચાણનો તફાવત, અને જે છે એ પર્સન્ટેજમાં આવશે એટલે એને ગુણ્યા 100. બરાબર. એકદમ ઇઝી ફોર્મ્યુલા આપણે શીખી ગયા છીએ. તો નફાનો તફાવત કેટલો છે તો કે નફાનો તફાવત છે, હવે જો 24માંથી 23 બાદ કરવાના તો અહીંયા આપણે એક સ્ટેપ મૂકી દઈએ. 8024નો નફો હતો, 23નો નફો છે, એમાં માઇનસ કરશું -4000, એટલે કે ખોટ છે. એના છેદમાં વેચાણનો તફાવત કેટલો છે તો કે અહીંયા 1,68,000 છે અને આ છે આપણી પાસે 1,20,000, એને ગુણ્યા 100. 8,000 માઇનસ થઈ જશે પ્લસ, એટલે કે 8 ને 4 12,000. હવે કેલ્સી લેતો નથી. બરાબર. એના છેદમાં 1,68,000માંથી 1,20,000 જાય એટલે કે 20, એટલે કે 39,000 વધશે, એને ગુણ્યા 100. બરાબર. એટલે કે 12,000 એને ભાંગ્યા 39,000 એને ગુણ્યા 100, એટલે કે 25% આપણો શું થઈ જશે તો કે પીવીઆર, એટલે કે પ્રોફિટ વોલેટિલિટી રેશિયો અથવા તો નફા જથ્થાનો ગુણોત્તર. %. બરાબર છે. આ એક વસ્તુ આપણી પાસે આવી છે, એને માગી હતી. બીજું એને માગ્યું છે સમતુટ બિંદુ. ચાલો તો સમતુટ બિંદુનો ફોર્મ્યુલા જોઈ લઈએ આપણે. સમતુટ બિંદુ બરાબર શું થાય તો કે હવે જો સમતુટ બિંદુ એટલે ફિક્સ કોસ્ટ, એટલે કે સ્થિર ખર્ચ, એના છેદમાં તમે શું કરી નાખો તો કે પીવીઆર, એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર. પણ અહીંયા આપણને એક વસ્તુ નથી આપી, શું તો કે સ્થિર ખર્ચ. બરાબર. આપણને સ્થિર ખર્ચ નથી આપ્યો, આપણને નફો ખોટ ને વેચાણ આપ્યું છે. તો સ્થિર ખર્ચ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ ફાળો છે, એટલે કે જે કોન્ટ્રીબ્યુશન છે, ફાળો બરાબર કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, ફાળો બરાબર શું થાય તો કે એમાં બે વસ્તુ સમાયેલી હોય. એ કોઈ ફિક્સ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચ, એનો સ્થિર ખર્ચ લખી નાખું F કરતા, એટલે કે ફિક્સ કોસ્ટ, અને પ્લસ એમાં નફો અથવા તો ખોટ સમાયેલી હોય, ત્યારે તમારો ફાળો છે એ કમ્પ્લીટ થાય. બરાબર છે. તો અહીંયા આપણી પાસે ફાળો આપ્યો નથી, પણ આપણે એ ખબર છે કે નફા જથ્થાનો ગુણોત્તર શું છે તો કે એ છે એ વેચાણ પર ફાળાની ટકાવારી છે. બરાબર છે. તો હવે આપણે ફાળો કોઈ પણ એક વર્ષ માટે ફાઇન્ડ આઉટ કરી લઈએ. બરાબર. તો કયા વર્ષ માટે કરીએ? તમે કોઈ પણ વર્ષ માટે કરી શકો. બરાબર. તો આપણે 2024 માટે કરીએ, એટલે કે 1,68,000 છે એ મારી પાસે વેચાણ છે. તો વેચાણ પર ફાળો કેટલો હોય તો કે 1,68,000, અને ફાળો કેટલો હોય તો કે 25%, એને ગુણ્યા 25% મારી પાસે શું છે ફાળો. બરાબર. તો 1,68,000ના 25%, એટલે કે 42,000 મારી પાસે શું છે ફાળો છે. એટલે કે એમાં શું બે વસ્તુ સમાયેલી હશે તો કે એક મારી પાસે નફો સમાયેલો હશે અને એક સ્થિર ખર્ચ સમાયેલો હશે. તો અહીંયા હું ફાળામાં મારી પાસે કેટલો આવ્યો તો કે 42,000. બરાબર. 2024ની માહિતી મુજબ. બરાબર. સ્થિર ખર્ચ મારી પાસે કેટલો છે તો કે સર એ ફાઇન્ડ આઉટ કરવો છે. ઓકે,
ચાલો સ્થિર ખર્ચ અને પ્લસ છે એ નફો મારી પાસે કેટલો છે? તો કે નફો છે મારી પાસે 8,000. અહીંયા હું લખી નાખીશ પ્લસ 8,000. બાદ કરી નાખીએ સ્થિર ખર્ચ બરાબર કેટલો છે? તો કે 42,000માંથી હું 8,000 માઇનસ કરી નાખું તો મારી પાસે સ્થિર ખર્ચ કેટલો આવી જાય? તો 42માંથી 8 જાય તો એ છે 34,000 મારી પાસે સ્થિર ખર્ચ આવી જાય. તો મૂકી દઈએ આપણે સ્થિર ખર્ચ આમાં, બરાબર છે. તો સ્થિર ખર્ચ આપણી પાસે આવ્યો 34,000. નફા જથ્થાનો ગુણોત્તર છે આપણી પાસે 25%. તો આ આન્સર આવશે આપણી પાસે 34,000 ભાગ્યા 25% એટલે 1,36,000 વેચાણ. આવી ગયું આપણી પાસે સમતૂટ બિંદુએ વેચાણ. અનું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બ ઉપર જઈએ, બરાબર છે. શું કહેવા માગે છે પહેલાં ક્વેશ્ચન વાંચી લઈએ, પછી આપણે આગળ વધીએ. એક કારખાનામાંથી નીચેની માહિતી મેળવવામાં આવી છે. એકમ દીઠ વેચાણ કિંમત આપી છે, એકમ દીઠ ચલિત ખર્ચ આપ્યા છે અને સ્થિર ખર્ચ આપ્યા છે. શોધો એકમ દીઠ ₹12 નફો કમાવા માટે જરૂરી વેચાણ એકમોમાં અને એકમ દીઠ ₹12ની ખોટ કરવા જરૂરી વેચાણ એકમોમાં. બરાબર છે. તો આ વસ્તુ આપણે કરવાની છે. ચાલો તો કરીએ. જે વસ્તુ આપી છે એ મેં તમને કહી દીધું, બરાબર. આ બે વસ્તુ આપણે એકમોમાં લેવાની છે, બરાબર છે. કેટલા એકમો આપણે સેલ્સ કરવાના છે એ, બરાબર. તો હવે આપણી પાસે નફો કમાવા માટે જરૂરી વેચાણ, તો એના માટે એક ફોર્મ્યુલા આપણે શીખ્યા છે કે વેચાણ બરાબર શું થાય? તો કે ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ, બરાબર. એટલે કે સ્થિર ખર્ચા પ્લસ નફો અથવા ખોટ એના છેદમાં PVR. પણ અત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ છે એ આપણે કરી શકશું નહીં. શું કામ? કે અહીંયા જે વસ્તુ આપી છે ને એ બધી આપણને એકમ દીઠ આપી છે. સેલ્સ એ આપણને એકમ દીઠ આપી છે. ચલિત ખર્ચ વેરિયેબલ કોસ્ટ એ આપણને કેમાં આપ્યો છે? ચલિત આપેલો છે, એટલે કે એકમ દીઠ આપેલો છે, બરાબર છે. તો હવે આપણે જે છે એ શું કરશું? તો કે પહેલાં આપણે છે એ ફાળો ફાઇન્ડ આઉટ કરી લેશું. તો ફાળો એનો ફોર્મ્યુલા શું થાય? તો કે ફાળો બરાબર વેચાણ માઇનસ ચલિત ખર્ચ. અને ફાળામાં તમને ખબર છે બે વસ્તુ સમાયેલી હોય, એક નફો અને એક છે એ સ્થિર ખર્ચ, બરાબર છે. તો અહીંયા પહેલાં આપણે જે છે એ વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરી તો આપણે જે છે એ ફાળો એકમ દીઠ મળી જશે. તો 80 આપણી પાસે વેચાણ છે અને ચલિત ખર્ચ છે મારી પાસે 39. તો હવે મારી પાસે ફાળો કેટલો આવી જશે? તો કે ફાળો એટલે કે કોન્ટ્રીબ્યુશન મારી પાસે આવી જશે 80 ને 40માં 40 અને 8 જાય એટલે 32. આ મારી પાસે એકમ દીઠ શું આવી જશે? ફાળો. હવે મારે જોઈ છે શું? તો કે ₹12 નફો કમાવા માટે જરૂરી વેચાણ. મારી પાસે સ્થિર ખર્ચ છે, તો મારી પાસે એક ફોર્મ્યુલા છે વેચાણ F ના છેદમાં PVR વાળો, પણ હું એ ફોર્મ્યુલાનો યુઝ નહીં કરું. હું શું કરીશ? તો કે એના માટે એક અલગ ફોર્મ્યુલા બનાવીશ. કઈ રીતે? તો કે જો અહીંયા મારી પાસે જે છે એ વેચાણ બરાબર સ્થિર ખર્ચ એના છેદમાં શું? તો કે ફાળો એટલે કે કન્ટ્રીબ્યુશનના છેદ ફાળો, અને એમાંથી હું જે છે એ શું માઇનસ કરીશ? તો કે નફો. ફોર્મ્યુલા કઈ રીતે બન્યો? તો ફોર્મ્યુલા બનાવવા માટે આપણે જે છે એક ફોર્મ્યુલા મને ખબર છે શું? તો કે ફાળો બરાબર નફો વત્તા સ્થિર ખર્ચ. આ ફોર્મ્યુલા મને ખબર છે, બરાબર. તો મેં શું કર્યું? તો કે કાંઈ નહીં, મારી પાસે ફાળો અને નફો આ બે વસ્તુ છે, બરાબર. એકમ દીઠ, બરાબર છે. તો હવે હું શું કરીશ? તો કે અહીંયા સ્થિર ખર્ચ છે. હવે જો ફાળો બરાબર નફો વત્તા સ્થિર ખર્ચ, હવે મારે અહીંયા જો સ્થિર ખર્ચ તો મને કુલ તો આપેલા છે, બરાબર. અને હું અહીંયા જે છે એકમ દીઠ સ્થિર ખર્ચ જો લઈ લઉં, બરાબર. એકમ દીઠ શું લઈ લઉં? સ્થિર ખર્ચ લઈ લઉં તો મને એકમો મળી જાય વેચાણના. મારે કાંઈ બીજું કરવું જ ના પડે, બરાબર છે. તો શું થાય? તો કે અહીંયા મારે જે છે એ સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો, બરાબર. આ ફોર્મ્યુલા મારી પાસે બની જાય, ફાળો માઇનસ નફો. અને એ જ વસ્તુ મેં લઈ લીધી. તો આ શું મારી પાસે આવી જશે ટૂંકમાં? તો કે એકમ દીઠ સ્થિર ખર્ચ. કારણ કે એકમ દીઠ સ્થિર ખર્ચ કેવા હોય? તો કે ચલિત હોય,
બરાબર છે. એ તો રૂલ જ છે આપણો કે એકમ દીઠ સ્થિર ખર્ચ આપણા ચલિત હોય અને કુલ ખર્ચ આપણા સ્થિર હોય. બરાબર છે. તો ચાલો અહીંયા આપણે સ્થિર ખર્ચ કેટલા આપેલા છે, તો કે સ્થિર ખર્ચ આપેલા છે મારી પાસે 2,20,000. ઓકે, તો અહીંયા 2,20,000 બરાબર છે. અને એના છેદમાં હવે પહેલાં આપણે કોનું કરીએ છીએ, તો કે પહેલાં આપણે જો એકમ દીઠ 12 રૂપિયા નફો મળે ને ત્યારે વેચાણ કેટલું કમાય તો એ બરાબર. તો અહીંયા આપણે 12 રૂપિયા નફો મેળવવા જરૂરી વેચાણ બરાબર છે, એનો ફોર્મ્યુલા આપણે મૂક્યો બરાબર છે. વેચાણ બરાબર આપણે જે સ્થિર ખર્ચના છેદમાં ફાળો માઇનસ નફો. હવે 2,20,000 મારી પાસે એક સ્થિર ખર્ચ છે બરાબર. ફાળો કેટલો આવ્યો મારી પાસે 32. ઓકે બરાબર. અને નફો તક કે સર નફો તો મને આપ્યો નથી પણ આપ્યો છે આપણે એકમ દીઠ 12 રૂપિયા નફો છે બરાબર. તો અહીંયા આપણે માઇનસ કરશું 12. તો અહીંયા આપણે 2,20,000 ભાંગ્યા 32માંથી 12 જાય એટલે 20 વધશે. તો 2,20,000 ભાંગ્યા 20 11,000 આપણો શું થઈ જશે વેચાણના એકમો બરાબર. એકમો જ થાય ને બરાબર. આપણે 2,20,000 કુલ જે છે અને ખર્ચ બરાબર. અને અહીંયા આપણે એકમ દીઠ ખર્ચ કરીએ છીએ તો કેટલા એકમોનો ખર્ચ કર્યો હશે તો 11,000 એકમોનો બરાબર. એટલે 11,000 એકમોનું આપણે શું છે વેચાણ કરેલું હશે બરાબર છે. હવે એવી જ રીતે 12 રૂપિયા ખોટ થાય ત્યારે આપણે શું કરીએ, તો અહીંયા આપણે એકમ દીઠ 12 રૂપિયા ખોટ કરવા માટે જરૂરી વેચાણ બરાબર. એકમ દીઠ ખોટ કરવા માટે તો એ જ ફોર્મ્યુલા તો આપણો એ જ લાગુ પડશે. વેચાણ બરાબર સ્થિર ખર્ચના છેદમાં શું તો કે ફાળો માઇનસ નફો અથવા તો એકમ દીઠ આપણો જે છે એ સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ કેટલો છે આપણી પાસે તો કે 2,20,000 કુલમાં તો કાંઈ ફેર ના પડે. તો આપણી પાસે કેટલો હતો ફાળો હતો 32. તો અહીંયાથી 32 માઇનસ નફો કેટલો તો કે 12 પણ એ કેવો છે ખોટ છે એટલે કે -12 બરાબર. એટલે કે 32 તનને 1 4 અને 2 ને 2 4 એટલે કે 2,20,000 એને ભાંગ્યા કેટલા તો કે માઇનસ પ્લસ અને 2 ને પ્લસ કરશું એટલે 44 બરાબર. તો આ આવી જશે મારી પાસે 2,20,000 ભાંગ્યા 44. તો એ આવી જશે 5,000 અને એ શું આવશે એકમો બરાબર છે. તો 5,000 એકમોનું વેચાણ કરશું ત્યારે આપણને 12 રૂપિયા ખોટ. હવે કદાચ એમ કહીએ કે તમારે સેલ્સ છે એ એકમોમાં નહીં પણ કુલ લેવાની છે તો કાંઈ નહીં, તમારે ઇન્ટુ સેલ્સ કરી નાખવાની બરાબર. એકમ દીઠ જે સેલ્સ આપી છે સેલ્સ બધી તમે ઇન્ટુ કરી નાખો એટલે તમને શું મળી જાય કુલ વેચાણ મળી જાય બરાબર. પણ આપણને એમાં આપ્યું નથી બરાબર. એટલે અત્યારે આપણે કંઈ કરવાની જરૂર થતી નથી. અને સેલ્સ જે આપ્યું છે એકદમ ઇઝી સમ બરાબર છે, આપણને પૂછ્યો છે બરાબર. તો આ થઈ ગયો આપણો 2025માં પૂછાયેલો પહેલો દાખલો બરાબર. અ અને બ એ બંને એકદમ ઇઝી હતા બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને પ્લીઝ કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.